વર્ષ સુધી કર્યું અને વધારે સરસ છે. આ અત્યારે જે શો જોઉં છું અદભુત છે. આટલા બધા જુદા જુદા મીડિયમના વેરિએશન સાથે થયેલા કામો છે અને દરેક વર્કમાં કોઈ આમ કહીએ ને સામાન્ય કે દરેક મિક્સ મીડિયા છે, દરેકમાં જુદા જુદા એક્સપેરિમેન્ટ છે. એક સામાન્ય કેનવાસ ઉપર બી પ્રિન્ટ પણ કર્યું છે, સેરિગ્રાફી કર્યું છે, પેઇન્ટિંગ બી કર્યું છે, થોડુંક વોશ બી આપ્યો છે અને જુદા 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 કામો કર્યા છે. ઇવન આ બધું જે કાપડ સાથેની વાત છે તો સિમ્પલ વિવિંગ નથી, એણે પાછું એમાંથી વૂલમાંથી બનાવી એને એની સાથે વ્યૂ કર્યું છે અથવા ઇન્ડસ્ટ્રીયલ પ્લેટ લઈને એના પર એને ગોઠવ્યા છે. ઇવન જ્યાં પેલા આ છોકરાના નામો નથી યાદ પણ જે કામો યાદ રહેશે એટલે જે સિરામિકમાં બી કામ કર્યું છે. મારે 2-3 વખત પૂછવું પડ્યું કે અહીંયા ઉપરથી કલર કર્યો, ઉપરથી કલર કર્યો કે ના સર આ બધું જ બે-ને 3 ફાયરિંગ કરીને હું આ કલરો લાવ્યો છું. એટલે ખરેખર જે કંઈ બધી જુદી જુદી ટેકનિકો વાપરી છે અહીંયા આગળ પણ જે આ બધા પ્રાણીઓ સાથેની જે વાતો એને જુદી રીતે રજૂ કરી છે તમે લેયર્સ ફીલ કરી શકો છો દરેકના. ઇવન એણે વુડકટ ઉપર જ્યારે વુડનું જોયું તો મેં તરત યાદ કર્યું કે જ્યારે આપણે ત્યાં 18મી સદીમાં જર્નલિઝમ આવ્યું એ પહેલાં કોપરના બ્લોક બન્યા, પછી ઝીંકના બ્લોક બન્યા, સૌથી પહેલાં તો વુડકટ આવ્યું, પછી કોપર ને ઝીંકમાં બ્લોકો બનતા હતા, પછી સ્ટીલના બન્યા કારણ કે વધારે એડિશન કરવાની હતી. પણ પછી નવો એક આવ્યું કે જેવું જર્નલિઝમ આવ્યું એટલે વધારે તો કરવાની પણ ફાસ્ટ કરવાની એક આખી જરૂરિયાત ઊભી થઈ કે ઝીંકના કે સ્ટીલના બ્લોક પર કામ કરતાં પેલાને 10 દિવસ કે 12 દિવસ થાય અને જર્નલિઝમમાં તો રોજ નવા સમાચાર આવે, રોજ નવું છાપવાનું હોય. તો એ લોકોએ વુડકટને વુડ એન્ગ્રેવિંગ તરીકે ડેવલપ કર્યું. એટલે સામાન્ય રીતે વુડને આડું કોતરતા એના બદલે ઊભું કોતરીને એની અંદર જે આટલી બધી બારીકાઈથી કામ કરીને તાત્કાલિક વુડમાં કામ થાય અને વુડથી બ્લોકો છાપીને મને બરાબર યાદ છે 1873માં જ્યારે રાણી વિક્ટોરિયા ભારત આવ્યા ત્યારે સૌથી પહેલું એ વખતે વુડ એન્ગ્રેવિંગથી થઈને બધા સમાચારો રોજના પેપરોમાં બહાર પડતા ત્યાંથી વુડ એન્ગ્રેવિંગ જન્મ હતો. એ ટેકનિક 150 વર્ષ પછી એણે વાપરીને સરસ રીતે એણે અત્યારના નવા મીડિયમ સાથે જે પ્લાયવુડ સાથે કે જે અત્યારે બને છે કમ્પોઝિટ વુડ એની સાથે કર્યું છે. ઇવન બધાના જે કોઈએ બી જુદા જુદા કર્યા છે તો આનંદની વાત બધા કલાકારોને તો ખરું જ પણ એનાથી વધારે મયુરને ખાસ એમ કે પ્રોત્સાહિત કરવા માટે બી કહું છું કે ખરેખર એ પણ એટલું જ સન્માનીય પાત્ર છે કે દરેક કલાકારને આવી તક આપી એને રજૂ કરવા માટે અત્યારે આવ્યો છે અને દરેક કલાકારને બસ મારી એટલી શુભેચ્છાઓ કે વધુ ને વધુ આ તમે પકડેલા મીડિયમમાં સરસ ને સરસ કામ કરતા રહો એવી શુભેચ્છાઓ. આ કામ વિશે એટલે ટેકનિકલ કે ક્રિટિકલ કે કશું જ નહીં પણ જે રીતે એક આર્ટ લવર કે આર્ટિસ્ટ કે ગેલેરીમેન કે આર્ટ કલેક્ટર જે એને પોતાની દ્રષ્ટિથી જે આખી વાતનું ઇન્ટ્રોડક્શન કર્યું એટલે આજના એક્ઝિબિશનનું જે ઇન્ટ્રોડક્શન કર્યું છે એ ખરેખર જો ક્રિટિક બની શકે અથવા રાઇટર થયા હોય તો આ જ વાત એ બહુ સરસ રીતે લખે અને મારો તો અનુભવ છે એમની સાથે ઘણા વર્ષોથી કામ કરું એટલે જે જોવે છે એને બહુ ડિટેલમાં જોવે છે અને જુદા જુદા આસ્પેક્ટથી જોવે છે. એટલે આજે હું પણ એમની સાથે જોતો હતો પણ મને ખબર હતી કે એમને એની રીતે જોવાની પછી જે વાત કરશે એ બહુ સરસ ડિટેલમાં વાત કરે. એટલે ઘણા બધા માધ્યમો ઘણા બધા સાયન્સીસ સબ્જેક્ટ અહીંયા છે અને વધારે સારું છે કે આજની નવી પેઢી જે અત્યારે કામ કરી રહી છે એમાંનું આ એક એક્ઝિબિશન રિપ્રેઝન્ટ છે એટલે એક પ્રતીક છે આજનું એક્ઝિબિશન. આના પહેલાં પણ આવું જ એક્ઝિબિશન અને યંગસ્ટર્સ તમારી જ પેઢીના તમે જે તમારે આજની જે લેંગ્વેજ છે આર્ટની એ આમાં દેખાઈ આવે છે. એટલે ક્રિટિકલી કંઈ બોલવાની જરૂર નથી કારણ કે અનિલભાઈ ઘણું બધું કીધું પણ સૌથી કે મયુર જે રીતે સપોર્ટ કરે છે અને હું કે અંદર પોતાના કોઈ વિચારો નથી આપતા. ખરેખર મજા આવે છે જે આયોજક હોય ને એ ઘણી વખત અંદર ઘણું બધું આમ કરજો પેલું કરજો એના બદલે સીધું વોલ ઉપર જ કામ આવે એટલું જ ઈચ્છ્યું છે એ દેખાઈ આવે છે. તો હું મયુરને અને બધા કલાકાર મિત્રોને અભિનંદન આપું છું અને દર વર્ષે પોતાની લેંગ્વેજ ઇન્ટ્રોડ્યુસ કરો એ બહુ જરૂરી છે. હેલો એવરીવન, મારું નામ મયુર ચોટલિયા છે અને અમે અહીંયા આગળ અમદાવાદની ગુફામાં એક એન્થોલોજી ઓન ધ એનેક્સી નામનો શો લઈને આવી રહ્યા છીએ. અમે છેલ્લા 10 વર્ષથી આ શો લઈને આવી રહ્યા છીએ. આ અમારું 10મું વર્ષ છે અને અમે નવા જુદા જુદા આર્ટિસ્ટને લઈને આ શો કરતા હોઈએ છીએ. અત્યારે અમે
ટોટલ 11 આર્ટિસ્ટના જે બરોડા MSc ફાઇન આર્ટ્સમાં ભણેલા છે એ લોકોને લઈને અમે આ શો કર્યો છે, જે અલગ અલગ મીડિયામાં કામ કરે છે. કોઈ સિરામિક પર કામ કરેલું છે, કોઈ પેન્સિલ વર્કથી કામ કર્યું છે, કોઈ પેન વર્કથી કામ કર્યું છે, આમાં કોઈ ટેરાકોટા પર કામ કરેલું છે. અને હું બધાને વિનંતી કરીશ કે આ શોનો બધા જોવા આવે અને જે બી આર્ટિસ્ટોએ એમનું કામ રજૂ કર્યું છે એ એક વખત ખરેખર જોવા જેવું છે. જે અમારી દૃષ્ટિએ બહુ સારું વર્ક કરેલું છે અને તમે એનો લાવો લો અને જેથી કરીને આર્ટિસ્ટોને પણ એમની પોતાનું હુનર દેખાડવાનો જે પ્રયાસ કર્યો છે એમાં બી એમને થોડી હેલ્પફુલ થઈ શકે.